સુરત જિલ્લામાં વધુ એક શર્મસાર ઘટના સામે આવી। 4 વર્ષથી વિદ્યાર્થીનીને સ્કૂલેથી ઘરે પરત લઈ જતા સ્કૂલ વાન ચાલકે શારીરિક અડપલા કરતા પલસાણા પોલીસે સ્કૂલ વાન ચાલક નરાધમ નરપત પુરોહિતની ધરપકડ કરી। જે વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી સ્કૂલે સહી સલામત મોકલવા જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે તે સ્કૂલ વાન ચાલકે માસૂમ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવાનો કિસ્સો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં બનવા પામ્યો। ટીવી સ્ક્રીન પર આ દેખાતો નરાધમ સ્કૂલ વાન ચાલક નરપત પુરોહિતે તેની સ્કૂલ વાનમાં જ રોજ આવતી 4 વર્ષીય વિદ્યાર્થીનીને પોતાના હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો। રાબેતા મુજબ બારડોલીને એક સ્કૂલમાં અભ્યાસ કરતો 4 વર્ષીય વિદ્યાર્થીનીને શાળા છૂટ્યા બાદ સ્કૂલ વાન ચાલક નરપત પુરોહિત અન્ય બાળકોને શાળાએથી નીકળીને બધા વિદ્યાર્થીઓને ઉતાર્યા બાદ પલસાણા તાલુકાના એક ગામે રહેતી 4 વર્ષીય વિદ્યાર્થીનીને તેના ગામ પોતાના ઘરે ઉતારતા પહેલા રસ્તામાં આગળની સીટ પર બેસેલી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા, જેની જાણ વિદ્યાર્થીની પોતાના પરિવારજનને કરતા આ મામલો પલસાણા પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે ઘટનાની ગંભીરતા લઈ સ્કૂલ વાન ચાલક નરપત પુરોહિતની ધરપકડ કરી। પલસાણા પોલીસે વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર નરાધમ સ્કૂલ વાન ચાલકને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલ્યો। પરંતુ અવારનવાર સમાજમાં આવા કિસ્સા બનતા લોકોએ ખાસ જાગૃત થવાની જરૂર છે, તો બીજી તરફ આવા નરાધમોને આકરી સજા મળે તો સમાજમાં આવું કૃત્ય કરનારા પર રોક લાગી શકે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પલસાણા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।